પ્રયત્ન કરવો નહીં। જો ગોતવાનો પ્રયત્ન કરશે તો હું ગમે તે ઉલટું પગલું ભરી લઈશું। એના જવાબદાર મારા મમ્મી પપ્પા અને ચિરાગના મમ્મી પપ્પા રહેશે। નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે થરાદના પ્રેમી પંખીડાનો એક વિડીયો એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોની અંદર પ્રેમી પંખીડાએ પોતાના મા બાપ વિશે જે કહી રહ્યા છે એ સાંભળીને તમે પણ ચોંકી જશો, પરંતુ તમને વિડીયો બતાવું એ પહેલાં તમને વાતચીત કરી દેવી છે કે જ્યારે કોઈ પણ ઘટના આવી સોશિયલ મીડિયા ઉપર બહાર આવે કે સોશિયલ મીડિયા ઉપર આવા કોઈ પણ વિડીયો વાયરલ થાય ત્યારે એ વિડીયો ઉપર ચર્ચા કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ હોય છે કે સમાજની અંદર આવી ઘટનાઓ ઓછી ઘટે, કારણ કે આવી ઘટનાઓનો જેટલો આપણે પર્દાફાશ કરતા રહીશું એવી આવી ઘટનાઓને આવનારા સમયની અંદર કાબૂ મેળવી શકાય, જનજાગૃતિ લાવી શકાય અને જન જન સુધી આ વાતને પહોંચાડી શકાય એવા ઉદ્દેશ્યથી આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ। તો નમસ્કાર, હું છું દિલુ ચૌધરી ને મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ થરાદના ખોડા ગામની। થરાદના ખોડા ગામની અંદર ગૌસ્વામી પરિવારની અંદર એક એવી ઘટના ઘટી કે જે સાંભળીને આપ ચોંકી જશો। ગૌસ્વામી પરિવાર ત્યાં રહે છે, પરિવાર ત્યાં રહીને પોતાનું ગુજરાન ચલાવે છે। તો પરિવારની અંદરથી પોતાની બેટી એટલે કે પોતાની દીકરી ગુમ થઈ ગઈ છે એવા સમાચાર પરિવારને મળે છે। જ્યારે એમની દીકરી ગુમ થઈ જાય છે ત્યારે દીકરીની મા વિમળાબેન જીવગીરી ગોસ્વામી એ પોલીસ સ્ટેશન પહોંચે છે। જે પોલીસ સ્ટેશન પહોંચે છે એ તારીખ હોય છે 13/9/2025ના રોજ પોલીસ સ્ટેશન પહોંચી અને એવો કહે છે કે મારી દીકરી એ કોઈ પણ કાળે મળતી નથી, ક્યાં ગઈ છે, શું ગઈ છે એની તપાસ કરવામાં આવે। અત્યારે એક વાત તો ચોક્કસ છે કે જ્યારે કોઈ પણ ગુમનોંધ પોલીસને મળે છે ત્યારે પોલીસને પહેલી શંકા એ પ્રેમ બાબતે જાય છે। જ્યારે પ્રેમ બાબતે પોલીસને પહેલી શંકા જાય છે તો પોલીસ એ વિષય તરફ વધારે પ્રયાણ કરે છે કે આમાં કોઈ લફડું કે કોઈ ટ્રાયેંગલ કે કોઈ લવ એંગલ નહોતો। આ એંગલ જોવા માટે પોલીસ એ એમના પર્સનલ ફોનની કોલ ડિટેલ કાઢે છે અને જો કોલ ડિટેલના આધારે કંઈ પણ ન મળે તો એમની ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે એમની આઈડીની માહિતી લાવે છે અને એ જ માહિતીના આધારે મોટા ભાગના કેસ એ પોલીસ સોલ્વ કરી નાખતી હોય છે। પરંતુ આમાં તો એવું થયું કે પોલીસ એ આ શોધખોળની અંદર પહોંચે એ પહેલાં જ પોલીસના હાથમાં એક વિડીયો આવી જાય છે ને જે વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું। મારું નામ ગૌસ્વામી કંચનબેન જીવગીરી, ગામ ખોડા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। 13 સપ્ટેમ્બરના રોજ હું ઘરેથી 9:30 વાગે ગૌસ્વામી ચિરાગગીરી શૈલેષગીરી જોડે હું નીકળી હતી। એની જોડે મેં કોર્ટ મેરેજ કરી લીધા છે। મારા ઘરવાળા મને ગોતવાનો પ્રયત્ન કરવો નહીં। જો ગોતવાનો પ્રયત્ન કરશે તો હું ગમે તે ઉલટું પગલું ભરી લઈશું। એના જવાબદાર મારા મમ્મી પપ્પા અને ચિરાગના મમ્મી પપ્પા રહેશે। હું ચિરાગ જોડે ખુશ છું। મને કોઈ બ્લેકમેલ કે અપહરણ કરવામાં આવ્યું નથી। હું મારી મરજીથી એની જોડે આવી છું। મિત્રો, તમે આ વિડીયો જોયો, વિડીયોની અંદર એ કહી રહ્યા છે કે અમે બંને જણાએ સાથે પોતપોતાની રીતે લગ્ન કર્યા છે, પોતપોતાની રીતે સાથે રહીએ છીએ અને અમને જો કાંઈ પણ થશે તો મારા મા બાપ અને જે ભાઈ જે લઈ ગયો છે એના મા બાપ એટલે કે ચિરાગના મા બાપ બંને જવાબદાર રહેશે। તો આ ચિરાગ અને કંચન બંને લવ લફડું તો કરી લીધું પણ એમને વિડીયોની અંદર એ બોલતા શરમ પણ ના આવી કે આના માટે અમારા મા બાપ જવાબદાર રહેશે। હવે પહેલાં તો વાતચીત કરવી છે કે જે આ ઘટના ઘટી કેવી રીતે ઘટી, કેવી રીતે આ કંચન અને આ બંને કોન્ટેક્ટમાં આવ્યા, બંને પ્રેમી પંખીડા કેવી રીતે કોન્ટેક્ટમાં આવ્યા, તો એના વિશે આપણે ડિટેલમાં વાતચીત કરવી છે। તો ખોડા ગામની અંદર રહેતી કંચન એ જાતે પોતાના ગોસ્વામી સમાજમાંથી આવે છે અને ત્યારબાદ દીકરો પણ ચિરાગગીરી પણ ગોસ્વામી સમાજમાંથી આવે છે, પરંતુ કંચનનું ગામ ખોડા છે અને ચિરાગગીરીનું ગામ એ કુવાડા છે, પરંતુ હાલ એવો દિયોદર ખાતે રહે છે। ચિરાગગીરી અને કંચન બંને એક લગ્ન પ્રસંગમાં આજથી 2 વર્ષ પહેલાં કોન્ટેક્ટમાં આવ્યા હતા। આંખથી આંખ મળી, એકબીજાને ઈશારાથી ઈશારા થયા અને ઇન્સ્ટાગ્રામની આઈડીઓ એકબીજાને પાસવર્ડ એકબીજાને ફોરવર્ડ કરવામાં આવી ને ઇન્સ્ટાગ્રામ આઈડીના ફોરવર્ડ કર્યા બાદ 2 વર્ષથી સતત કોન્ટેક્ટમાં હતા। વાતની ગંધ ક્યાંક ને ક્યાંક એમના ઘરવાળાઓને આવી પણ ગઈ હતી ને 1-2 વાર આ વાત ઉપર એમને સ્ટેન્ડ લેવાની કોશિશ પણ કરી, પરંતુ એમની કોશિશો નિષ્ફળ રહી। જ્યારે ઘટના થઈ મતલબ કે જે દિવસે ગુમનોંધ મળી 13/9/2025ના રોજ એનાથી 10-15 દિવસ પહેલાં આ બંને લોકો ઘરેથી ભાગી ગયા હતા। ભાગી ગયા બાદ ઘરવાળાઓને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક અમારી દીકરીને કોઈક ઉપાડી ગયું છે, પરંતુ એમને એવી શંકા ન હતી કે આ દીકરો લઈ ગયો છે અથવા તો જે આ ચિરાગગીરી હતો એ લઈ ગયો છે, પરંતુ ચિરાગગીરી લઈ ગયો ન લઈ ગયો કોઈ વિષય નહોતો। એમને પોલીસ સ્ટેશનમાં જઈ અને તાત્કાલિક
દાખલ કરાવી, પરંતુ આ લોકોએ ગુમ ના દાખલ કરાવી એના પહેલાં જ આ લોકો અમદાવાદ પહોંચી જાય છે. અમદાવાદ એક વકીલની મદદ લઈ બંને જણા કોર્ટ મેરેજ કરી લે છે. કોર્ટ મેરેજ કરી કોર્ટની અંદર એમનો એફિડેવિટ કરાવી અને એક વિડીયો જે મેં તમને હમણાં બતાવ્યો એ વિડીયો વાયરલ કરી દે છે. જ્યારે ગુમનોંધ પોલીસને મળે છે એની સાથે પોલીસને વિડીયો મળી આવે છે. એટલે પોલીસ માટે આ કેસની અંદર કોઈ એટલું બધું પેચીદા નથી હોતું કે જેની અંદર પોલીસને કોઈ તપાસ કરવાની રહે છે. પોલીસ બંનેને વોર્નિંગ આપે છે, નોટિસ આપે છે કે તાત્કાલિક તમે કોઈ પણ જગ્યાએ હાજર થઈ અને પોતાનો જવાબ લખાવી દો. જ્યારે આ વાતચીતની ખબર એમને બંનેને પડે છે ત્યારે બંને પ્રેમી પંખીડા એ હાજર થવા માટે પોલીસ સ્ટેશન પહોંચે છે. પાલનપુર પોલીસ સ્ટેશન પહોંચે છે. પાલનપુર પોલીસ સ્ટેશનની અંદર બંને પંખીડા હાજર થાય છે. પાલનપુરના ટુડિયાવાડી પોલીસ ચોકીની અંદર હાજર થાય છે. જ્યારે ટુડિયાવાડી પોલીસ ચોકીની અંદર હાજર થાય છે ત્યારે બંને પરિવારના માતા પિતા ત્યાં આવેલા હોય છે. માતા પિતા બંને પ્રેમી પંખીડાને સમજાવે છે કે તમે જે આ કર્યું, જે નાના છે, બાળપણમાં ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, હવે તું બેટા ઘરે ચાલ, તું તારા ઘરે જા. પરંતુ બંને અસના ટસ નથી થતા. બંને કહે છે કે અમારે એક સાથે રહેવું છે. હવે સાથે રહેવામાં પ્રોબ્લેમ એવું છે કે જે કંચન છે એનો ભાઈ છે, એનો ભાઈનું બંનેનું સાટે કરેલું હોય છે. અત્યારે સમાજોની અંદર એક કુરિવાજ એ પણ ચાલી રહ્યો છે કે સાટા પદ્ધતિ વગર સગાઈ પણ નથી થતી અને સાટા પદ્ધતિથી કરેલી સગાઈઓની અંદર જ્યારે એક વ્યક્તિનું બગડે તો સામે ચાર વ્યક્તિઓનું બગડતું હોય છે. એટલે કે સાટા પદ્ધતિનો મતલબ થાય કે ભાઈ અને બહેન હમણાં છે, પેલી બાજુ પણ ભાઈ અને બહેન છે ને બંનેનું સામે સામે કરેલું હોય છે. તો આ પ્રોગ્રામની અંદર એવું થાય છે કે સાટે પદ્ધતિ કરેલું એટલે કંચન જો આ ચિરાગ જોડે લગ્ન કરીને જતી રહે તો એના ભાઈનું એ જગ્યાએથી છૂટું થઈ જાય અને એના ભાઈ માટે બીજી કોઈ જગ્યાએ ગોતવાનું રહે. એટલે કે એનું ઘર તો બગડે પરંતુ સાથે એના ભાઈનું પણ ઘર બગડે એ પ્રકારની વ્યવસ્થા હોવાથી એને ઘણા બધા લોકો, ઘણા બધા માણસો એ જગ્યાએ સમજાવવાની કોશિશ કરે છે, પરંતુ એ લોકો કાંઈ જ પણ સમજવા તૈયાર થતા નથી. એમના મા બાપ કગડી પડે છે, એમના મા બાપ રડે છે, એમના મા બાપ કેટલી હદ સુધી એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ વિષય ઉપર કોઈ પણ નિરાકરણ આવતું નથી. અને નિરાકરણ ન આવતા પોલીસ એમને હાજર કરી એમનો જવાબ લખી બંને પ્રેમી પંખીડા એવું કહે છે કે અમારે સાથે રહેવું છે, તો એમને એમના જગ્યાએ એટલે કે એમના ઘરે મોકલી દેવામાં આવે છે. મિત્રો, આ ઘટના ઘટી એના પહેલાં એ લોકોએ જે વિડીયો વાયરલ કર્યો તો વિડીયો તમને મેં સંભળાવ્યો. ફરી એકવાર એ વિડીયો તમે સાંભળી લો જેથી મારું નામ ગૌસ્વામી કંચનબેન જીમગીરી, ગામ ખોડા, તાલુકો થરા, જિલ્લો બનાસકાંઠા. 13 સપ્ટેમ્બરના રોજ હું ઘરેથી 9:30 વાગે ગૌસ્વામી ચિરાગગીરી શૈલેષગીરી જોડે હું નીકળી હતી. એની જોડે મેં કોર્ટ મેરેજ કરી લીધા છે. મારા ઘરવાળા મને ગોતવાનો પ્રયત્ન કરવો નહીં. જો ગોતવાનો પ્રયત્ન કરશે તો હું ગમે તે ઉલટું પગલું ભરી લઈશું. એના જવાબદાર મારા મમ્મી પપ્પા અને ચિરાગના મમ્મી પપ્પા રહેશે. હું ચિરાગ જોડે ખુશ છું. મને કોઈ બ્લેકમેલ કે અપહરણ કરવામાં આવ્યું નથી. હું મારી મરજીથી એની જોડે આવી છું. તમને ખબર પડે કે લોકો ઓરિજિનલ શું કહેવા માગે છે. તો તમે જે વિડીયો સાંભળ્યો, વિડીયોના માધ્યમમાંથી એ કહેવા માગે છે કે અમારા માતા પિતા, અમને કંઈ પણ થશે, કંઈ પણ આ થશે તો એના માટે જવાબદાર અમારા માતા પિતા રહેશે. એટલે કે કંચનનું કહેવું એવું છે કે મારા માતા પિતા અને ચિરાગના માતા પિતા રહેશે. મિત્રો, તમે વિચાર કરો કે જે માતા પિતાએ અમને જન્મ આપીને આવડા મોટા કર્યા, આજે જે તમે કૃત્ય કર્યું છે એ કૃત્યના હિસાબે તમારા આવનારા સમયની અંદર આ વિષય ઉપર શું વીતશે, શું નહીં વીતે એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ તેમ છતાં એવા મા બાપ ઉપર તમને આક્ષેપ કરતા જરા શરમ નહીં આવ્યો હોય કે જે મા બાપે આપણને આટલા મોટા કર્યા હશે, એમનું હૃદય અત્યારે કંપી ઉઠ્યું છે, એવા મા બાપ ઉપર જ્યારે બાળકો એક આક્ષેપ કરતા હોય છે કે અમને કાંઈ પણ થશે તો એના માટે અમારા જવાબદાર અમારા મા બાપ રહેશે, ત્યારે શું વીતતી છે મા બાપ ઉપર તો એ મા બાપ જ જાણતું હોય છે. પરંતુ જ્યારે એ મા બાપ પોતાના દીકરા અને દીકરીઓને બહાર ભણવા મૂકતા હોય છે ત્યારે અત્યારના જમાનામાં એ પણ તાળા એમને સાંભળવા પડતા હોય છે કે કાશ અમે અમારી દીકરીને બહાર ભણવા ન મૂકી હોત, કાશ અમે અમારા દીકરાને બહાર ભણવા ન મૂક્યો હોત. એ સમાજ એમને તંચ કસવામાં બાકી નથી છોડતું કે ભાઈ તમે તમારા બાળકોને એવા સુસંસ્કાર આપ્યા કે તમારા બાળકોએ આ કામ કરી લીધું. બાકી કોઈ મા બાપ પોતાના બાળકોને ખોટા સંસ્કાર નથી આપતું, પણ ક્યાંક ને ક્યાંક બાળક એ બહાર રહીને ખોટી સંગતમાં આવી જાય છે તો ખોટા વિષય ઉપર ચડી જાય છે, અને ખોટા વિષય ઉપર ચડેલું બાળક એનું પરિણામ એવું આવે છે કે જેનું પરિણામ એક બાળકને નહીં, એના મા બાપને, એના સગાવાલાઓને, એના ગામને, એના સમાજ સુધીના લોકોને ભોગવવું પડતું હોય છે. એનું પરિણામ ખાલી એટલું જ હોય છે કે એ જ્યારે બહાર હોય છે, બહાર રહેતું હોય છે, ત્યારે આપણને એ જ ખબર નથી હોતી કે એ બાળક શું કરતું હોય છે કે શું નથી કરતું હોતું. કેમ
કેમ મિત્રો તમે તમારા બાળકના મોબાઈલની અંદર એ ન જોઈ શકો? જ્યારે એક વસ્તુ વિચારી લેવાની કે કોઈ પણ બાળક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ દીકરી હોય કે દીકરો હોય, પહેલાં જ એનો મોબાઈલ લોક કરેલો હોય એટલે તમારે સમજી જવાનું કે આપણું બાળક એ વ્યવસ્થિત લાઇનની અંદર નથી. બાકી વ્યવસ્થિત લાઇનની અંદર જે માણસ હોય એને પોતાના મોબાઈલની અંદર લોક કરવાનું કારણ શું બને? કોઈ જ કારણ બનતું નથી ને જો મોબાઈલ લોક કરેલો ન હોય અને કોઈ કારણસર એવી રીતનો લોક કરવામાં આવતો હોય કે ભાઈ મોબાઈલની અંદર કોઈ નાની મોટી એવી વસ્તુઓ રાખવામાં આવે કે જેનાથી દુરુપયોગ ન થાય કે ઘણા બધા લોકો વચ્ચે મોબાઈલ જાય છે તો કદાચ એને લોક કરવાની જરૂર પણ પડતી હોય છે, પરંતુ ઘરે રહેતા બાળકને એવી કોઈ જરૂર પડતી નથી. પહેલાં તો તમારા મા બાપને એ ખબર રાખવાની જરૂર છે કે તમે જે દીકરાઓને દીકરીને મોબાઈલ લઈ આપો છો એ મોબાઈલનો લોક ન હોવો જોઈએ. અને જો તમારો દીકરો કે તમારી દીકરી એ મોબાઈલની અંદર લોક રાખે તો એટલું સમજવાનું કે રેડ એલર્ટ છે. કારણ કે લોક રાખવાની જરૂર તો જ પડે છે કે મોબાઈલની અંદર કોઈક એવી પ્રવૃત્તિ થઈ રહી છે જે પ્રવૃત્તિ દુનિયાને તમને કે અન્ય કોઈ વ્યક્તિને બતાવી શકાય એવી નથી. આજે ગુપ્ત પ્રવૃત્તિઓ અત્યારે થઈ રહી છે તો અત્યારે ખાલી નાની મોટી પ્રવૃત્તિઓ જ છે. અત્યારે જે પ્રવૃત્તિઓ થઈ રહી છે પ્રવૃત્તિઓનું પરિણામ 6 મહિના 12 મહિના 2 વર્ષ જ્યારે વાતચીત એક ચરણસીમાએ જતી રહે છે, વાતચીત એક દુર્વ્યવહાર તરફ જતી રહે છે, વાતચીત એક ઘણી બધી એટલી બહાર નીકળી જશે કે પછી તમારા હાથમાં કંઈ નહીં રહે. પછી તમને એમ લાગશે કે ઓહ મારો દીકરો, ઓહ મારી દીકરી આવું કેમ કરી શકે? પરંતુ એ જે કરી શકે એ માટે કરીને પરિપક્વતા માટે એ જે કરવા માટેના પ્રયાણ જે 2 વર્ષ સુધી મોબાઈલમાં પ્રયત્નો સતત ચાલુ રહ્યા છે એ વસ્તુથી તમે અંજાન હતા. તો બીજું તો કાંઈ નહીં કરી શકાય, પરંતુ એક વસ્તુ કરી શકાય કે આપણા દીકરા અને દીકરીના મોબાઈલનો પાસવર્ડ એ આપણને ખબર હોવી જોઈએ, અથવા તો એમના દીકરા દીકરીના મોબાઈલનો પાસવર્ડ જ ન હોવો જોઈએ. અને ઈચ્છા પડે ત્યારે તમે એમનો મોબાઈલને ખોલી શકવા જોઈએ. અને જ્યારે પણ તમે મોબાઈલ ખોલો ત્યારે તમારો દીકરો કે દીકરી તમને એ વસ્તુ ન પૂછવું જોઈએ કે તમે મોબાઈલની અંદર શું ખોલી રહ્યા છો. તો જ તમારે સમજવાનું કે તમારો દીકરો અને દીકરી પવિત્ર છે. બાકી તમારે સમજી જવાનું કે આમની જગ્યાએ ક્યાંક રેડ એલર્ટ છે. ઘણા બધા મા બાપોની ભૂલે થતી હોય છે કે જ્યારે આવી બધી પરિસ્થિતિની જાણ કોઈ કરતું હોય, બહારથી કોઈકને સમાચાર મળ્યા હોય કે કોઈ કહેતું હોય કે ભાઈ તમારો દીકરો કે દીકરી બરોબર લાઈન ઉપર નથી, ત્યારે મા બાપ એના જોડે ઝઘડો કરી લેતા હોય છે. એમને એવું કહેતા હોય છે કે તમે કેમ અમારા દીકરાને કેમ અમારી દીકરીને આ રીતે બદનામ કર્યા? પરંતુ એવું નથી. જ્યારે આપણને કોઈ પણ વ્યક્તિ ક્યારેક કહેતું હોય, જો આમ તો તમને કોઈ કહેવા નહીં આવે, પરંતુ ક્યાંક કોકનું હૃદય દુખશે, કોકનું હૃદય બળશે તો એ વ્યક્તિ તમને કહેવા આવશે. ને જ્યારે કોઈ કહેવા આવે ત્યારે એનું અપમાન કરી નહીં, એનું સન્માન કરજો. કારણ કે સન્માન એટલા માટે કરજો કે જે એને વાતચીત કરી છે કદાચ ખોટી પણ હશે તો પણ તમે સજાગ બનશો કે તમારો દીકરો અને દીકરી કોઈ અવળા રસ્તે નથી. જ્યારે આ વિષયની વાતચીત તમને ખબર પડે તો એની અંદર તપાસ કરો. અને જ્યારે પાણી એ પાળમાંથી વહી જાય એના પહેલાં પાળ બાંધવાની જરૂર છે. પાળ તમે પહેલાં બાંધી દેશો તો એ પાણી એ જગ્યાએથી નહીં વહે. પાણીનું વહેણ એટલું વધી જશે પછી તમે એના ઉપર ગમે એટલી પાળ બાંધશો, ગમે એટલી માટી નાખશો, તેમ છતાં પણ એ પાણીની અંદર તરાઈ જશે. જ્યારે તમે વાતચીત કરવાની છે, જ્યારે વાતચીત અને સીધી કરી અને સીધી દિશાની અંદર જે સમયે બાળકોને લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે એ સમયે તમે પ્રયત્ન નહીં કરો અને જ્યારે પાળ તોડીને પાણી બહાર નીકળી જશે પછી તમે ગમે એટલો પ્રયત્ન કરશો તેમ છતાં પણ તમને આનું સચોટ અને સાચું પરિણામ નહીં મળી શકે. તો મિત્રો આવનારા સમયની અંદર જાગૃત બને સમાજ, જાગૃત બને મા બાપ, સમાજની અંદર આવા કિસ્સાઓ ઘટે અને આવા કિસ્સાઓ ઘટે એ માટે આપણે એક ડગલું આગળ વળીએ, એક ડગલું પ્રયત્ન આગળ કરીએ. અને આ રીતે અવનવા માધ્યમથી, અવનવી જાણકારીઓથી આપણે આપણા બાળકો ઉપર પણ થોડી કેર અને ખબર રાખતા થઈએ કે શું કરે છે ને શું નથી કરતા. બસ એટલી તમને ખાલી ખબર હોવી જોઈએ. બાકી એ કાંઈ પણ કરતા હોય એમને વધારે પડતી રોકટોક કરવાની પણ જરૂર નથી, પરંતુ તમને ખબર હોવી જોઈએ કે શું કરે છે ને શું નથી કરતા અને કઈ જગ્યાએ શું સારું છે ને શું ખોટું છે, શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. એમની દિશા યોગ્ય દિશાએ બદલવાની જરૂર આપણે છે. તો નમસ્કાર, રામ રામ મિત્રો. સમાજની અંદર આવી કોઈ પણ ઘટનાઓ ઘટતી રહેશે એના વિશે આપણે વાતચીત કરતા રહીશું. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને